રાણાવાવ પોલીસ સ્ટેશનના સ્ટાફે બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર સફળ રેડ કરી કુલ 35,200ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. રેડ દરમિયાન ભઠ્ઠી ચલાવતો કાના જેસાભાઈ મોરી ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ બરડા ડુંગર તથા જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઈ, સરમણ દેવાયતભાઈ અને જયમલ સામતભાઈને મળેલી સંયુક્ત હકીકતના આધારે બરડા ડુંગર ફુલઝર નેસથી પૂર્વ આશરે અડધા કિલોમીટર દૂર પાણીના ઝરણાના કાંઠે આવેલી જગ્યાએ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે સ્થળ પર રેડ કરતા કાના જેસાભાઈ મોરી દ્વારા ચલાવવામાં આવતી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી અને રેડ દરમિયાન ભઠ્ઠી સાથે સંબંધિત સાધન સામગ્રી સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં આરોપી કાના જેસાભાઈ મોરી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરાર આરોપીની ધરપકડ માટે પોલીસ દ્વારા તપાસ અને શોધખોળ ચાલુ છે. રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.